હેલો એવરીવન, અહીં એક નિયમ આપ્યો છે કેલેન્ડર રિઝનિંગ ટ્રીકમાં કે આપેલ વર્ષ અને તેના પછીના વર્ષનો દિવસનો સંબંધ. ઓકે, તો આપેલ વર્ષ છે એની આપેલ તારીખે જે દિવસ હોય તેના પછીના વર્ષમાં તે જ તારીખે આગળના વર્ષમાં જે દિવસ હતો તેના પછીનો દિવસ આવે. આ વસ્તુ કેવી છે કે એક્ઝામ્પલ જોશો એટલે તમને તરત ખ્યાલ આવી જશે કે 2 જૂન 2006ના રોજ શું હતો? શુક્રવાર હતો. હવે આગળનું વર્ષ એટલે 2006 પછીનું વર્ષ કયું થશે? 2007. પણ તારીખ કઈ છે? 2 જૂન જ છે. તો એના પછીનો દિવસ એટલે કે શુક્રવાર પછીનો દિવસ 2006માં કયો હતો? શુક્રવાર. તો આમાં શું કરી દેવાનું? 1 ઉમેરી દેવાનું. એટલે શુક્રવાર પછીનો દિવસ હંમેશા કયો હોય? શનિવાર. તારીખ કઈ છે? 2 જૂન. એના પછીના વર્ષે પણ તારીખ કઈ છે? 2 જૂન. ઓકે, હવે આ જ વસ્તુ આપણે લીપ વર્ષ માટે જોઈએ કે લીપ વર્ષમાં કેવું છે કે પેલામાં આપણે કેટલા દિવસ ઉમેરતા હતા? 1 દિવસ. અહીંયા કેટલા દિવસ ઉમેરીશું? 2 દિવસ. ઓકે, અહીંયા એક્ઝામ્પલ જુઓ. આપેલ વર્ષમાં લીપ વર્ષનો સમાવેશ થતો હોય તો 2 દિવસ પછીનો વાર આવે. એટલે કે 2 ઓગસ્ટ 2011ના રોજ શું હતો? મંગળવાર. તો એના પછીના વર્ષે 2 ઓગસ્ટ એ જ તારીખે એટલે કે વર્ષ કયું છે? 2011. અને એના પછીનું વર્ષ કયું છે? 2012. તો 2011ના રોજ મંગળવાર હતો તો 2012માં એ જ તારીખે કયો વાર હોય? આમાં શું કરવાનું? આપણે 2 દિવસ ઉમેરી દેવાના. મંગળવાર પછી શું આવે? બુધવાર. અને પછી એના પછીનો દિવસ એટલે શું આવશે? ગુરુવાર. ઓકે, તો લીપ વર્ષ તમારે ચેક કરી લેવાનું કેમ કે અહીંયા લીપ વર્ષ કયું છે? તો કે 2012. 4 પંચા 20. 1 0 12 4 તરી 12. શેષ વધતો નથી એટલે 2012નું વર્ષ કેવું થશે? લીપ વર્ષ થશે. ઓકે.